નમસ્કાર મિત્રો, હું આપણો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં आप સૌનું हार्दिक हार्दिक स्वागत करूँ છું। मित्रों एक दिन शिक्षक ने स्टूडेंट से कहा कि खाली जगह भरो। 900 चूहे खाकर बिल्ली खाली जगह चली। न्या पप्पूए जवाब दीधो कि 900 चूहे खाकर बिल्ली कहीं न चली, बिल्ली सिर्फ धीरे धीरे चली। शिक्षक के मुझसे मजाक कर रहे हो? शिक्षक ने बोला मुझसे मजाक कर रहे हो? ठीक है अभी बताती हूँ। पप्पू ने बोला कि मैडम ये तो आपका मन रखने के लिए मैंने बोल दिया, बाकी 900 चूहे खाकर बिल्ली तो क्या, उसका बाप भी 2 कदम भी नहीं चल सकता। चंपकलाल बोले जो जेठा, स्त्रीने प्रभु प्रसाद जेटलू मान अपाय। स्त्रीने प्रभु प्रसाद जेटलू मान आपવું तिरस्कार એનો ન કરવો, કારણ કે ઘરની લક્ષ્મી કહેવાય, એનું પાપ લાગે। જેઠો કે બાપુજી ગર્લફ્રેન્ડને, તો ચંપકલાલ કે બેટા એનું પણ માન રાખવું, પણ મહુડીના સુખડીના પ્રસાદ જેટલું। જોવાય ખરા, ખવાય ખરા, પણ ગીરે ન લવાય। ગામડાના ડોશીમાં ઇંગ્લિશ શીખવા માટે ટીચર રાખ્યા। હવે A ફોર એપલ, B ફોર બોય સમજાવવું સહેલું નહોતું, એટલે ટીચરે A ફોર અમરાની વહુ, B ફોર બેચરની વહુ અને O ફોર ઓઘડની વહુ અને Z ફોર ઝવરાની વહુ આખો કક્કો બરાબર શીખવી અને ટીચરે પરીક્ષા લીધી। અને એમાં સવાલ હતો Q ફોર અનકંકો ડોશી મૂંઝાણા કે આમ નેજવા માંડીને જુએ ને કે લાગે છે તો ઓઘડની વહુ, પણ આ બીડી મોઢામાં કેમ ખોસી છે? ક્યુને ઓલું લીટું આવે ને। ધર્મેન્દ્રની પત્ની હેમાએ કહ્યું કે 1 લાખ રૂપિયા મેં બચાવેલા, પણ ક્યાં મુકાઈ ગયા છે એ ખબર નથી પડતી। દિવાળી નજીક આવી ગઈ છે, યાદ નથી આવતું, તમે શોધવામાં મદદ કરો। અને ન્યા ધર્મેન્દ્રએ ઘરના ખૂણે ખૂણાનો સામાન પત્નીને ઉતારી આપ્યો। હેમા કે બસ હવે તમે થાકી ગયા હશો, 1 કલાક આરામ કરો, હું જોઈ લઉં કે પૈસા ક્યાં છે। કલાક પછી હેમાએ કીધું કે આમાં પૈસા નથી મળતા, પાછા મૂકી દો હતું એમના એમ। હવે ધર્મેન્દ્રએ સામાન પાછો ફરી મૂક્યો, પણ ઉતાર્યો ત્યારે ધૂળ શેપટ ચોટેલી હતી અને પાછો મૂક્યો ત્યારે ડબલી એકદમ સાફ સુથરા હતા। હવે તમારે એની પત્ની હેમા જયાને વાત કરતી હતી ફોન ઉપર કે મારું લગભગ દિવાળીનું બધું સાફ સફાઈનું કામ પતી ગયું, હવે પંખા જ સાફ કરવાના બાકી છે, બીજું બધું જ થઈ ગયું। હવે પત્નીને ક્યારે અતિશય ભોળી ન સમજવી હો। ધમાની પત્ની એની માને હારે ફોન પર વાત કરતી હતી કે એમની પાસે, સાંભળ્યું મમ્મી, ઠંડીમાં એમની પાસે કપડાં દોડાવી ટંકમાં મુકાવી દીધા, ગુલાબી સ્વેટર ખોલાવી દડો બનાવી લીધો, બંને કૂલર પેન્ટ કપાવી ફિટ કરાવી દીધા, સ્ટોર રૂમ સાફ કરાવી ધોળાવી દીધો। હવે સમજ નથી પડતી કે રજાના દિવસે એ સોફા પર પડ્યા ટીવી જુએ છે ને એ મારાથી સહન નથી થતું, હવે શું કામ કરાવવું? ન્યા મમ્મી બોલી જો બેટા પિયર તારું એટલું કાંઈ દૂર તો છે નહીં, 1 દિવસ અઠવાડિયા માટે જમાઈને લઈ અને અહીં આવી જા, તારું મન હળવું થશે અને ગઈ દિવાળી ઘર ધોળાવવાનું બાકી હતું એ જમાઈ ધોળી દેશે। એકવાર એક પુરુષે ડોરબેલ વગાડ્યો અને અંદરથી બાળક આવ્યો બહાર અને પુરુષને બોલો અંકલ શું કામ છે? તો પુરુષ કે બેટા પપ્પા ગીરે છે, તો બાળક કે એ બજારમાં ગયા છે। પુરુષ કે કાંઈ વાંધો નહીં, મોટાભાઈને બોલાવો, તો બાળક કે એ ક્રિકેટ રમવા ગયો છે। પુરુષ કે બેટા મમ્મી તો હશે ને, તો મમ્મીને બોલાવો, એ કીટી પાર્ટીમાં ગઈ છે। અને પુરુષ ગુસ્સે થઈને એટલું બોલ્યો પછી બેટા તું શું કામ ઘરે પડી રહ્યો છે, તું એ ક્યાંક ફરવા જા। અન બાળક એટલું બોલ્યો કે અંકલ હું મારા મિત્રના ઘીરે જ આવ્યો છું। સિનેમા એટલે શું તમને ગુજરાતી, શુદ્ધ ગુજરાતીમાં ટૂંક સારમાં સમજાવું। સિનેમા એટલે પૈસા ખર્ચી અને 3.5 થી 4 કલાકની જેલ ભોગવવી। નણંદ ભાભી પાછળ વગર પગારે છોડેલ જાસૂસ। ચિંતા વજન ઓછું કરવાની સૌથી સસ્તી દવા। તાળું વગર પગારનો ચોકીદાર। મૃત્યુ વગર પાસપોર્ટે પૃથ્વી પરથી પલાયન થઈ જવું કાયમ માટે। કુકડો ગામડાનો એલારામ। ઝઘડો વકીલનો કમાઉ દીકરો।
ચશ્મા જાદુઈ આંખ, સ્વપ્ન વગર પૈસાનું પિક્ચર અને હોસ્પિટલ રોગીઓનું સંગ્રહાલય, સ્મશાન દુનિયાનું છેલ્લું સ્ટેશન, ઈશ્વર કોઈથી કદીએ મુલાકાત ન લેતો એડમિન, ચોકી ચા અને કોફી કળિયુગનું અમૃત. મિત્રો આ બધી વાત તો ઠીક છે, પણ હાસ્ય છે ને ગમે ત્યાં મળી રહે. હમણાં એક બેન સફરજન લેવા ગયા એટલે કોઈક બૂમો પાડતો હતો કે ભાઈ 100 રૂપિયાના 4 સફરજન, 100 રૂપિયાના 4 સફરજન, 100 રૂપિયાના 4 સફરજન. એટલે બેને કીધું કાંઈક ઓછું કરે, આ મોંઘવારીમાં આટલું બધું કે કાંઈ વાંધો નહીં બેન, સોના 3 લઈ જાઓ. ઉને બેલે સોના 3 લઈ લીધા, પણ ઘીરે ગયા પછી ખુલ્યું કે મગજ ખોલ્યું ને ખબર પડી કે ઓ બાપરે સોના 4 તો એ કહેતો હતો અને મેં તો ઉપરથી એક સફરજન ઓછું કરાવ્યું. આ બૈરાની બુદ્ધિ પાણીએ જ્યાં પૂરી થતી હોય ને ત્યાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ જ શૈલી અને જોક્સ આપ સૌને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી, જય માતાજી.